सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના। હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 18/7/2025 ને શુક્રવાર, અષાઢ વદ આઠમ તિથિ છે। આજે જન્માષ્ટમીની વધાઈ શરૂ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ તિથિ આજે સાંજે 5:03 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની નવમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી, પરંતુ આ રેવતી નક્ષત્ર આજે મળસ્કે 3:40 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર ગણાશે। અશ્વિની નક્ષત્ર આવતીકાલે મળસ્કે 2:14 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં। આ શુક્રમાં યોગ આજે સવારે 6:49 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। આ બાલવ કરણ આજે સવારે 6:08 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પૌલવ કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન। મીન રાશિનો અક્ષર આવે છે દચજ। મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે। પરંતુ મિત્રો, આ મીન રાશિ આજે મળસ્કે 3:40 પૂર્ણ થઈ જાય છે। આજે મળસ્કે 3:40 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃષભ ગણાશે, એની રાશિ મેષ ગણાશે। ફરી પાછા સાંભળી લેજો, આજે રાશિ બદલાઈ રહી છે। આજે મળસ્કે 3:40 પહેલાં જેનો જન્મ થાય છે એની રાશિ મીન ગણાય છે, પરંતુ આજે મળસ્કે 3:40 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મેષ ગણાશે। આ મેષ રાશિ આજે મળસ્કે 3:40 શરૂ થઈ 20 તારીખે સવારે 6:12 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે। મેષ રાશિનો અક્ષર આવે છે અલય। મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે। આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે। એમાં જેનો જન્મ હોય છે તો તે પ્રમાણે લોકોના જીવનમાં શુભ અશુભ ફળ મળતું હોય છે। એ ચોક્કસ પૂજા વિધિ કરી લેવી। આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજના દિવસે ખાસ કરીને સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય। આજના દિવસે મારા જે કોઈ સબસ્ક્રાઇબ મિત્રમાં છે યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે આજે કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વ્યાપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજે કોઈ ઓપરેશન માટે જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ સગાઈ યા આજના દિવસે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજના દિવસે વિદેશમાં જઈ રહ્યું છે, આવા કોઈ પણ કાર્યની શરૂઆત કરવા તમે જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ મિત્રો, આજે જ્યારે નીકળો ને ત્યારે આજનું સુકન કરીને નીકળજો। કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો, અને એમ કોઈ કાર્ય કરવા ન જતા હોય ને એમ જ ઘરેથી નીકળો છો તો આટલું ચોક્કસ કરીને નીકળવું। ઘરે શુક્રવાર છે તો મોટી બહેનને, માસીને, માને વંદન કરીને નીકળો। કોઈ ન હોય તો મિત્રને વંદન કરીને નીકળો। આજના દિવસે ભગવાનના દેવસ્થાનમાં જાઓ, ત્યાં ભગવાનને પગે લાગો અને ભગવાનને કહેવાનું કે હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું, આ બધા કામમાં મારી સાથે રહેજો। આજે પત્નીને બહાર ફરવા લઈ જવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। આજના દિવસે લગ્ન ન થયા હોય તો મોટી બહેન, નાની બહેનને લઈ જઈ શકો, બેન ન હોય તો મિત્રને લઈ જઈ શકો છો, તો લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે આજે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સાંજે 4:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની ખરીદી વગેરે કરો છો તો એમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે। આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી, ખરીદી કરવાથી વારે ઘડીએ એ કાર્ય કરવાનો યોગ ઊભો થઈ શકે છે। આજના દિવસે કરેલા કાર્યમાં શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે। ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે, વેચાણ કરવા માટે પણ સારું છે। આજના દિવસે વાહન, મિલકત, પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકાય છે। અન્ન વગેરે ખરીદી પણ કરી શકાય છે। વસ્ત્રપાત્રની ખરીદી પણ થઈ શકે છે। આજે દસ્તાવેજ પર સાઇન પણ કરી શકાય છે। તે સિવાય રમતગમતમાં ભાગ લેવાનો તો ફોર્મ પર પણ સાઇન કરી શકાય છે। આજના દિવસે પુસ્તકની પણ ખરીદી કરી શકાય છે। આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી, પહેલી વાર નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં સારા પ્રસંગો આવે છે। તમારો સ્વભાવ ઉતાવળ્યો થઈ જાય, જેના કારણે ઉતાવળે સ્વભાવને કારણે ઘણીવાર નુકસાન થઈ શકે છે। આજે નવા વસ્ત્ર ધારણ કરો તો મોટે ભાગે ખરાબ થઈ જાય, કાઢી નાખવા પડે, ફરી પાછા પહેરવાનો યોગ ઊભો નહીં થાય। આવું બધું જે ફળ છે
આજે તમને મળસ્કે 3:40 લઈ આવતીકાલે મળસ્કે 2:14 સુધીમાં મળે, પરંતુ આવતીકાલે મળસ્કે 2:14 લઈ 20 તારીખે રાત્રે 12:38 સુધીમાં તમારે જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા 9 દિવસમાં છે, બાકી શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ કાર્ય, આ સમયગાળા દરમિયાન કોઈ કાર્યનો આરંભ ન કરશો. આ સમયગાળા દરમિયાન ન ખરીદી કરશો, ન વેચાણ કરશો. મોટે ભાગે ચોરાઈ જાય, એનું સુખ લાંબો સમય સુધી ટકી શકતું નથી. એટલે આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુની ખરીદી ન કરાય, ન વેચાણ કરાય, ન કાર્યનો આરંભ કરી શકાય. પશુની ખરીદી કરવા માટે ચાલે, બાકી બીજા કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી. આ સમયગાળા દરમિયાન તમે નવા વસ્ત્ર ધારણ કરશો તો છુપા પ્રેમ સંબંધો પકડાઈ જશે. છલ કપટમાં તમે ફસી શકો છો, તમને કોઈ ફસાવી શકે છે, તમારી કોઈ વસ્તુ ચોરી પણ શકે છે, અથવા તમારી પાસેથી ઓછી કિંમતની વધુ કિંમતની વસ્તુ ઓછી કિંમતમાં લઈને જતો રહેશે. એટલે નવા વસ્ત્ર આજે ભૂલમાં પણ ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે તમને મળસ્કે, એટલે કે આજે આખો દિવસ નહીં પણ આવતીકાલે મળસ્કે 19 તારીખે મળસ્કે 2:14 લઈ 20 તારીખે મળસ્કે 38 સુધીમાં તમે જે કાર્ય કરો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે. છલ કપટમાં ફસાઈ જશો, ચોરાઈ જશે એવું છે, એટલે માટે આવતીકાલનો દિવસ બહુ યોગ્ય નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લીધો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષ અષ્ટમીયામ ભૃગવા સર્વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र वृंदानां जन्म, समय, जन्म कुंडली मध्ये स्थित ग्रहः, गोचर ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि मध्ये शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ
अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ। એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वम परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં, ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સ્વામિનારાયણ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।